એ આખું અમદાવાદનું એનું સેન્ટર છે રાઈટ, હેડ ઓફિસ સેન્ટર. નેક્સ્ટ હવે આ વલસાડના રિજન માટે તમે કઈ સેપરેટ રિજન બનાવ્યું છે કે અમદાવાદથી જ બધું હેડ ઓફિસ બ્રાન્ચ ઓફિસ અમારી સુરત છે. સુરત? નરેશભાઈનો ફોન કર્યો છે. કહેવાનો મતલબ છે કે કંપની જેના હાથમાં હોય ને એનું જ નામ છે. પેલી વાત આ છે. બરાબર. મેન્ટેનન્સ હાલ જે આવે છે ઓમેગો કંપનીનું જ નામ. બરાબર. આની અંદર બીજી કોઈ કંપની કે હવે લોકો સ્થાનિક લોકોની જવાબદારી નથી. શૈલેષ પટેલ, બ્રાન્ચ મેનેજર ફ્રોમ સુરત બ્રાન્ચ. સર, સોસાયટી તરફથી જ્યારે અમને જાણ કરવામાં આવી છે ઘટનાની, એના પછી અમે લોકલ ટીમ થ્રુ એ લિફ્ટને ટોટલી સ્ટોપ કરાવી દીધેલી હતી અને અમારી હેડ ઓફિસની જે ટેકનિકલ સાઉન્ડ ટીમ છે એ ટીમને આજે અમે લઈને આવ્યા છીએ સોસાયટીમાં ઇન્સ્પેક્શન માટે. સોસાયટી તરફથી પરમિશન મળ્યા બાદ અમે ઇન્સ્પેક્શન હાથ ધરીશું અને જે બી હશે એનો ચેક કર્યા બાદ રિવર્ટ કરીશું. તારણમાં સર આ લિફ્ટમાં સેમ લિફ્ટમાં આગલા દિવસે એક કમ્પ્લેન આવેલી હતી. એના અંદર લિફ્ટ સાથે કોઈએ ચેડા કર્યા હોય એવું ફાઇન્ડ આઉટ થયું છે. એમાં એવું થયું છે કે લિફ્ટને કોઈ બે ફ્લોરના વચ્ચે કોઈ થર્ડ પર્સને જાણી જોઈને બે ફ્લોરના વચ્ચે સ્ટોપ કરેલી છે સ્ટોપ બટન થ્રુ. અને કમ્પ્લેન જ્યારે લોક કરી છે અમે અમારો ટેકનિશિયન આવે છે, સોસાયટીનો જે માણસ છે વિશાલભાઈ કરીને એમને જોડે રાખીને અમે ઇન્સ્પેક્શન હાથ ધરેલ છે અને એમને એ વસ્તુ બતાવેલું બી છે કે સ્ટોપ બટન કોઈએ મારેલું છે. યાની કે કોઈ અનઓથોરાઇઝ પર્સન જે અમારી કંપની સિવાયનો કોઈ માણસ લિફ્ટમાં એન્ટર થયો છે કે જેને શું શું કર્યું હશે એ અત્યારે હું નહીં કહી શકું, પણ લિફ્ટમાં કોઈ અનઓથોરાઇઝ પર્સન એન્ટર થયો છે. સ્ટોપ બટન સર માર્યા પછી લિફ્ટ અટકી જવી જોઈએ, વાત સાચી છે, લિફ્ટ અટકેલી જ હતી. એના પછી જ્યારે લિફ્ટ અમે ચેક કરી અને ચાલુ જે કરેલી છે એના પછી લિફ્ટમાં મલ્ટિપલ વસ્તુ છે, હજારો વાયર છે. કઈ વસ્તુમાં શું ટેમ્પરિંગ એને કર્યું હોય અને કોઈ વસ્તુ એવી છે કે જે લોંગ ટાઈમે બી આઈડેન્ટિફાઈ પિક્ચરમાં આવતી હોય છે. એટલે હવે ઇન્સ્પેક્શન હાથ ધર્યા બાદ જ અમે આનો ખુલાસો કરી શકીશું કે બીજે ક્યાં ક્યાં ટેમ્પરિંગ કરેલું હોઈ શકે. ઇન્સ્પેક્શન માટે પરમિશન અમને આપેલી નથી, પણ જે બીજી જ લિફ્ટમાં સેમ બિલ્ડિંગમાં બીજા દિવસે દમણગંગામાં બી કમ્પ્લેન મળેલી છે અમને, એમાં બી કોઈએ સ્ટોપ સ્વિચ મારેલી છે. યાની કે કોઈ અનઓથોરાઇઝ પર્સન બીજા બ્લોકના અંદર બી એન્ટર થયો છે. એટલે હજુ લિફ્ટમાં બીજી કેટલી લિફ્ટમાં કોઈ ઘૂસ્યું હશે અને ટેમ્પરિંગ કર્યું હશે એ આફ્ટર ઇન્સ્પેક્શન અમે કહી શકશું. શું લાગે છે તમારી કંપનીનું નામ શું છે અને કંપનીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે શું કેવું છે? એ સર હું ના કહી શકું, પણ કંપનીનું નામ અમારું ઓમેગા એલિવેટર્સ છે. હવે શું કયા ઈરાદાથી આ જેને બી કર્યું છે એ હું અત્યારે નહીં કહી શકું, પણ ટેમ્પરિંગ કરવાનો પ્રયાસ ટોટલી થયેલો છે. હું એડવોકેટ પરિચય દેસાઈ, મારી બાજુમાં હેતલભાઈ દેસાઈ પ્રમુખ છે એસોસિએશનના, કુમાર વિકાસભાઈ ઉપપ્રમુખ છે અને બાકીના બધા અહીંયા બેઠા છે તે બી બધા કમિટી મેમ્બર જ છે. ઘટના બહુ ગંભીર બની અને લગભગ મોટાભાગની લિફ્ટમાં મેલ ફંક્શનિંગ થયું અમારી સોસાયટીની. ટોટલ 36 લિફ્ટ ઓમેગા કંપનીના મેકની. અને એક ઇન્સિડન્ટમાં તો અમારા વત્સલભાઈ પંચાલ જે મેમ્બર છે સાબરમતીના, તેમનો જીવ બચી ગયો જતા બચ્યો. અને એવી રીતે થઈ ગયું કે લિફ્ટ ચાલુ, બંને બારણા ઓપન, અને વત્સલભાઈ બહાર નીકળતા હતા અને લિફ્ટ એકદમ રોકેટ સ્પીડે ઉપર ચાલી ગઈ. એટલે ઘણું બધું મેલ ફંક્શનિંગ થયું, રાઈટ. એટલે આમાં કોઈ ડિફેક્ટ હોઈ શકે, લિફ્ટના મેન્યુફેક્ચરમાં મેન્ટેનન્સમાં ડિફેક્ટ હોઈ શકે, આવું ઘણા બધા પોસિબિલિટીઝ છે. વિચ વી ફીલ કે આ ઓમેગા કંપનીની બેકાળજી, નિષ્કાળજી અને મેન્ટેનન્સના લાખો રૂપિયા લઈ પણ મેન્ટેનન્સ કરતા નથી, તેનું એક કારણ છે. ધીસ ઇઝ વોટ વી ફીલ. હમણાં હવે અમે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ સીસીટીવી કેમેરા સાથે ચાલુ કરીને, અને આમાં ટેમ્પરિંગની કોઈ શક્યતા નથી, ખાલી ડેફિશિયન્સી ઇન સર્વિસ અને નિષ્કાળજી ઓમેગા કંપનીના એન્જિનિયર્સ. કંપનીને બદનામ કરવામાં એવા પ્રકારનું થઈ રહ્યા છે. એ કંપનીને બદનામ કરવાની જરૂર નથી, થઈ ગઈ ઇન્ડિયામાં બદનામ, એના પ્રોડક્ટ નથી ચાલતા બરાબર. હમણાં કેટલાક લોકો રહે છે અહીંયા અને તમારી બધાની જે મનોદશા કેવી છે? આખું સંકુલમાં લગભગ 7 થી 7.5 અને 1846 ફ્લેટ છે અમારા. એક ફ્લેટમાં 4-5 જણ ગણીએ તો બી 7 હજારની ઉપર થઈ જાય. અને ભયનો માહોલ તો એટલો છે કે લોકો 10મા માળેથી દાદર ચડીને અને ઉતરીને જાય છે, બીકોઝ એ લોકો બધાને જીવનું જોખમ. નાના છોકરાઓ તો એટલા ગભરાય છે કે એક્ઝામ આજે તો બી 15 મિનિટ વહેલા તૈયાર થઈને દાદર ઉતરીને ગયા છે સ્કૂલમાં. સો 36 લિફ્ટ, 7,000 લોકો
અહીંયા ઇટ્સ લાઈક એમ કે ને કે એકદમ બાનમાં લઈ લીધા હોય તેવું લાગે આ ઓમેગા કંપનીના ખોટા બિઝનેસ અને પ્રેક્ટિકલ ડિઝાસ્ટ્રસ મેનેજમેન્ટ, બીજું કંઈ નહીં. દર્શક મિત્રો, વલસાડના તીથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સ ખાતે તારીખ 2 જે ઘટના બની અને વાત કરું તો ઘટના સૌથી પહેલી પ્રકાશમાં આવી તારીખ 3 જે સાબરમતી બિલ્ડિંગમાં બનાવ બન્યો અને 9મે માળે રહેતા વત્સલભાઈ પંચાલનો જે આકસ્મિક કહેવાય કે જે દુર્ઘટના થઈ અને આ બાદ એમાં એમનો બચાવ થયો છે એ કુદરતનો એક ચમત્કાર છે. પરંતુ આ સમગ્ર ઘટનાની જો વાત કરું તો વત્સલભાઈનો જે ઇન્સિડન્ટ થયો, એમનો જે બચાવ થયો, ત્યારબાદ અન્ય એક ઘટના પણ આગલા દિવસ રાતની જે સામે આવી છે. દૂધવાળા ભાઈ અહીંયા દૂધ આપવા આવતા હોય છે, એમણે વાત કરી કે મારી સાથે પણ આ બનાવ બન્યો હતો, એના પણ સીસીટીવી સામે જ આવ્યા. એટલે તારીખ 2, 3 અને સૌથી મહત્વની જો વાત કરું તો 4 તારીખે એટલે કે બુધવારે ધૂળેટી હતી. તો ધૂળેટીના પર્વ દરમિયાન સાબરમતી બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે આપ મારી સામે જોઈ શકો છો, સરસ્વતી બિલ્ડિંગ છે. સરસ્વતી બિલ્ડિંગમાં ધૂળેટી રમ્યા બાદ 2 જે દીકરીઓ હતી એ લોકો લિફ્ટમાં જઈ રહી હતી અને અંદર એક બીજા બેન હતા, એ લિફ્ટની બહાર નીકળ્યા અને લિફ્ટનો દરવાજો ચાલુ લિફ્ટમાં જ ખુલી ગયો હતો અને કોઈ પણ રીતે આ બાળકીઓ હેમખેમ બહાર આવી ગઈ. ત્યારે એમના પરિવારવાળાએ રાહતનો દમ લીધો હતો અને અત્યારે હું ઊભી છું નર્મદા બિલ્ડિંગ પાસે. નર્મદા બિલ્ડિંગમાં જે ઓફિસ છે સરદાર હાઇટ્સની, એમાં કંપનીના જે ઓમેગા એલિવેટર્સના બ્રાન્ચ મેનેજર સુરતથી શૈલેષભાઈ પટેલ આવ્યા, સોસાયટીના જે એસોસિએશનના પ્રમુખ અને જે સમગ્ર ટીમ હતી, સાથે એડવોકેટ પરિચયભાઈ દેસાઈ પણ હતા. એમની મિટિંગો ચાલી અને આ સમગ્ર મિટિંગમાં હવે જે ચર્ચાનો નિષ્કર્ષ આવશે અને તપાસ થાય છે. ખાસ મહત્વની વાત છે કે શું તપાસ થશે અને એનો નિર્ણય આવશે કે હવે કઈ રીતનું કામ થશે. પરંતુ હાલ જો આપણે વાત કરીએ, સરદાર હાઇટ સંકુલમાં ટોટલ 18 બિલ્ડિંગો છે. 18 બિલ્ડિંગમાં 36 લિફ્ટ કાર્યરત છે અને અંદાજિત 7000થી વધુ વસ્તી ધરાવતા લોકો છે. એ લોકોમાં અત્યારે હાલ ભયનો માહોલ સર્જાયો છે. સવારની જો વાત કરું તો સવારે શાળાએ બાળકોને મૂકવા આવતા સૌ વાલીઓ પણ 15-15, 20 મિનિટ વહેલા ઉતર્યા હતા અને 10મે 11મા માળેથી પણ સૌ કોઈ લિફ્ટ છોડે દાદરથી ચડ ઉતર કરે છે. ત્યારે આ જે ભયનો માહોલ છે એ ક્યારે દૂર થશે અને સમગ્ર મામલે કઈ રીતની તપાસ થાય છે એ પણ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.